મિત્રો આજે આપણે ઘરે સન્ડે છે અને આજ તો મારો વારો આવી ગયો છે અને હવે આપણે બનાવશું પકોડા બરોબર। એટલે સૌથી પહેલાં પકોડા બનાવવા માટે છે ને આપણે કુકરમાં બટેટા બાફવા મૂકી દીધેલા છે। પકોડા માટે આપણે ચટણી પણ રેડી જો થાય છે બરોબર છે। ગરમ કરવા નાખી દીધી છે આંબલીને અને બટેટાનો સૂંદો કરી નાખવાનો છે બરોબર છે। ત્યાં પછી કોથમરી તૈયાર થઈ ગઈ છે, આપણા મરચાં તૈયાર થઈ ગયા છે, પછી આમચૂર પાવડર છે, ગરમ મસાલો છે અને તીખાનો ભૂકો પણ તૈયાર થઈ ગયેલો છે અને બટેટાનો સૂંદો કરી નાખવાનો છે બરોબર છે। આપણે આમાં સ્વાદ અનુસાર મરચું નાખી દીધેલું છે। હવે આપણે લીલું મરચું નાખશું સ્વાદ અનુસાર અને હવે આપણે નાખશું ધાણા બરોબર છે। પછી આને પાછું મિક્સ કરી નાખવાનું છે આવી રીતે જોવો। કેમ બાકી ચોળેલું ખાય એમ ચોળું ને બાકી એનો સૂંદો તૈયાર થઈ ગયો છે મસાલો। પછી લોટને છે ને આ રીતે આપણે હડોવી નાખવાનો છે અને લોયો પાતળું થાય ને એવું કરવાનું છે બેટર। જો હજી પાતળું થયું નથી, આના હજી ભજીયા બનાવ્યું છે। આપણી હેલ્પ કરાવવામાં આપણી વાઈફ છે હો પાછી। જો આપણું તેલ ગરમ થાય ત્યાં લગી આપણે બ્રેડને તૈયાર કરી લેશું ને એટલે આપણે આને વચ્ચેથી અહીંથી કાપી નાખશું। તો આપણે તૈયાર તો થઈ ગયો છે, હવે તેલ પણ આવી ગયું છે। જો મિત્રો ફાઇનલી આપણા બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે। દેખાવમાં તો બહુ સારા લાગે છે અને ટેસ્ટમાં પણ સારા જ હશે, કેમ કે મારા હસબન્ડે આટલા પ્રેમથી બનાવ્યા છે ને એટલે સારા જ હશે। તો જો પકોડા તૈયાર થઈ ગયા છે જો, અને કોમેન્ટમાં જણાવવાનું સ્વાદમાં કેવા છે। हे भगवान तेरी लीला अपरंपार है। બ્રેડ પકોડા ઓલરેડી તૈયાર થઈ ગયા છે અને ખાવાનું ચાલુ છે। કેમ લાગ્યા બ્રેડ પકોડા? જુઓ।